તો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું નાનાથી મોટાને ખૂબ જ પસંદ હોય એવા મગ મસાલા. મગને મેં 2 કલાક માટે પલાળીને રાખ્યા હતા. હવે કુકરમાં એડ કરીને 1 સીટી થવા દઈશું. એમાં 1 ગ્લાસ પાણી ઉમેરી થોડું મીઠું ઉમેરીને 1 સીટી થવા દઈશું. અને કુકરને 10 મિનિટ સુધી ઠંડુ થવા દઈશું. હવે કુકર ઠંડુ થઈ ગયું છે, તો હવે ચેક કરી લઈએ. મગ કેટલા સરસ બફાઈને તૈયાર થઈ ગયા છે. મગ મસાલામાં એડ કરવા માટે આદુ, લસણ, મરચાં, સૂકું મરચું, તમાલપત્ર, મીઠો લીમડો, ડુંગળીની પેસ્ટ બનાવીને લીધી છે, ટામેટાની પેસ્ટ બનાવીને લીધી છે, આમચૂર, ચાટ મસાલો, ગરમ મસાલો અને અથાણાનો મસાલો મેં લીધો છે, ગોળ 1 ચમચી, અડધું લીંબુ અને ધાણા. વઘાર કરવા માટે કઢાઈમાં મેં 4 મોટી ચમચી તેલ એડ કર્યું છે અને ગેસ ચાલુ કરી દઈએ અને તેલને ગરમ થવા દઈશું. તેલ ગરમ થઈ ગયું છે, તો એમાં અડધી ચમચી રાઈ, અડધી ચમચી જીરું, હિંગ, અડધી ચમચી હળદર, આદુ, મરચાં અને લસણની પેસ્ટ, સૂકા મસાલા, હવે એને સાંતળી લઈશું. એમાં એડ કરીશું ડુંગળી, હવે ડુંગળી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી એને ઢાંકીને થવા દઈશું. ખોલીને ચેક કરી લઈએ. તો જુઓ ફ્રેન્ડ્સ, ડુંગળી એકદમ સરસ ચડી ગઈ છે. હવે એમાં એડ કરીશું ટામેટાની પેસ્ટ. હવે એને બરાબર મિક્સ કરી લઈશું અને એમાં મસાલા એડ કરી દઈએ. ગરમ મસાલો, અથાણાનો મસાલો, આમચૂર પાવડર અને ચાટ મસાલો, 2 ચમચી લાલ મરચું પાવડર, 1.5 ચમચી ધાણા જીરું પાવડર, સ્વાદ પ્રમાણે મીઠું, બધું મિક્સ કરી ને તેલ છૂટું પડે ત્યાં સુધી એને થવા દઈશું ઢાંકીને. હવે ખોલીને ચેક કરી લઈએ. જો ફ્રેન્ડ્સ, તેલ સરસ છૂટું પડી ગયું છે, તો એમાં એડ કરી દઈશું જે મગ બાફીને લીધા હતા એ. હવે એને મિક્સ કરી લઈએ. મસાલા સાથે મિક્સ કરી લઈએ અને હવે એમાં અડધા ગ્લાસ જેટલું પાણી ઉમેરીશું. એને બરાબર મિક્સ કરી લઈશું. એમાં 1 ચમચી જેટલો ગોળ, અડધી ચમચી જેટલું લીંબુ એડ કરીશું. હવે એને મિક્સ કરીને ઢાંકીને
થવા દઈશું. હવે ખોલીને ચેક કરી લઈએ. સરસ મજાના મગ મસાલા તૈયાર છે. હવે એને ગેસની ફ્લેમ બંધ કરી દઈએ અને સર્વિંગ બાઉલમાં ઉમેરતા પહેલાં આપણે એમાં ધાણા એડ કરી દઈશું. હવે એને સર્વિંગ બાઉલમાં સર્વ કરી લઈએ. સરસ મજાના મગ મસાલા તૈયાર થઈ ગયા છે. મગ મસાલાને ફુલકા રોટી, પરાઠા કે પૂરી સાથે સર્વ કરી શકાય.